હવે ક્યાં જાઓ મહારાજ, હવે તો आप तर छोड़ो नहीं, आप मने कहो जो जतो रहे, हमें क्या जाए। गोस्वामी जी का बहुत प्रसिद्ध पद है विनय पत्रिका, जाऊं कहाँ तजी चरण तुम्हारे, जाऊं कहाँ तजी चरण तुम्हारे। हवे क्या जाओ महाराज, आप कह रहे हैं जाओ, जाऊं कहाँ तजी चरण तुम्हारे, जाऊं कहाँ तजी। विनय पत्रिका का प्रसिद्ध पद है। काको नाम पतित पावन जग, 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 के ही अति दीन प्यारे राम, जाऊं कहाँ तजी चरण तुम्हारे, जाऊं कहाँ तजी चरण तुम्हारे। आ दुनिया में प्रभु पतित पावन तारा सिवाय कोनु नाम छे, दीन लोको कोने वाला से आ जगत में तारा सिवाय, हूँ क्या जाऊं। केवट रोने लगा महाराज, जाऊं कहाँ तजी चरण तुम्हारे, जाऊं कहाँ तजी चरण तुम्हारे। बार बार प्रभु ने आग्रह किया, भक्ति नु वरदान मेळव्યું, भगवाने कह્યું પાછો આવીશ, તું જા। કેવટ ભગવાન ને વંદન કરીને પાછો ફરે છે, રામની સામે જોતો જાય છે। એમ મહાત્માઓનો એક એવો મત છે કે કેવટ સામે કિનારે નથી ગયો, પછી આજ કિનારે ઉભો રહ્યો છે 14 વર્ષ સુધી, એવો એક મત છે। એને એમ વિચાર્યું કે હવે રામ પાછા આવશે ત્યારે અહીંથી પાછા બેસાડીને જ લઈ જઈશ, રામ વાળી નૌકા લાવ્યો, હવે ખાલી લઈને કેમ જાઉં, હવે તો પાછી ભરીને જ જઈશ, એમને બેસી રહ્યો। એક સંત એક બીજો અર્થ કરે છે કે કેવટ ત્યાં બેઠો તો ખરો, પણ એણે એની પત્નીને બોલાવી લીધી ત્યાં, અને પતિ પત્નીએ નક્કી કર્યું કે આપણે અહીં જ બેસવાનું, નૌકાને સ્નાન કરાવવાનું, નૌકાની પૂજા કરવાની, નૌકાની પરિક્રમા કરવાની। આ આપણો ઈષ્ટદેવ, આને લીધે આપણને રામ મળ્યા છે। અને બંને જણાએ આંખે પાટા બાંધ્યા છે, એવી સંતો કથા કરે। 14 વર્ષ સુધી હવે राम सिवाय बीजू कहीं जोવું નથી। दोनों ने अपने आंखों पर पट्टी लगा ली, बस आंखों बंद करी, सतत राम नाम नो जप करे। आम केवट आवो संकल्प करीने बैठो छे। आ बाजू भगवान रामजीए गंगा ने किनारे रेतीनु शिवलिंग बनाव्યું, एम लख्યું છે, पूजी पार्थिव नायवु माथा। पार्थिव शिवलिंग बनावी भगवान शंकर जी की पूजा करे। सीताजी गंगा की स्तुति करी, गंगाजी ना प्रवाह माथी वाणी फूटी, सीता प्राणनाथ देवर सहित कुशल कौशला आय, तमे तमारा प्रिय दियर अने प्राणनाथ साथे सकुशल घरे आवशो, यश वधशे, कीर्ति मळशे, मारो आशीर्वाद छे। गंगाए आशीर्वाद आप्यो, भगवाने शिव स्तुति करे छे। गुरुदत्त हरि ओम, जय गुरुदत्त हरि ओम तत्, जय गुरुदत्त
गाइए। हरि ओम तत्सत जय गुरुदत्त। हरि ओम तत्सत जय गुरु। सब गाइए। हरि ओम तत्सत जय गुरुदत्त। 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 हरि ओम सब गाइए। हरि ओम तत्सत जय गुरुदत्त। 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 हरि ओम तत्सत हरि ओम तत्सत जय गुरुदत्त। हरि ओम तत्सत जय गुरुदत्त। हरि ओम तत्सत जय गुरुदत्त। हरि ओम नमः शिवाय। नमः शिवाय। नमः शिवाय ओम। 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 नमः नमः शिवाय ओम। नमः शिवाय नमः शिवाय ओम। नमः शिवाय नमः शिवाय ओम। नमः शिवाय नमः शिवाय
राम जय जय राम श्री राम श्री राम जय राम श्री राम श्री कृष्ण गोविंद हरे मुरारे 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 हे नाथ नारायण वासुदेव 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 हरि ओम हरि ओम तत्सत जय गुरुदत्त 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 हरि ओम तत्सत बोलो हरि ओम तत्सत जय गुरुदत्त हरि ओम तत्सत हरि ओम तत्सत जय गुरुदत्त हरि ओम तत्सत जय गुरुदत्त बोलो हरि ओम तत्सत जय हरि ओम तत्सत जय गुरुदत्त हरि ओम तत्सत जय हरि ओम तत्सत हरि ओम तत्सत जय गुरुदत्त हरि ओम हरि ओम तत्सत जय गुरुदत्त हरि ओम तत्सत जय गुरुदत्त हरि ओम
સાથે રહ્યો. ગંગાને કિનારે શિવજીની સ્તુતિ કરી ભગવાન આગળ વધ્યા, પ્રયાગ પહોંચ્યા. ગંગા યમુના અને સરસ્વતીના જળમાં સ્નાન કર્યું, માધવની પૂજા કરી, અક્ષયવટની પરિક્રમા કરી. ભરદ્વાજ ઋષિના આશ્રમમાં રામજી ગયા, ત્યાં એક રાત્રિ રોકાયા છે. બીજા દિવસની સવારે રામજીએ ભરદ્વાજજીને પૂછ્યું, બાપજી મને રસ્તો બતાવો, મારે અહીંથી કયે માર્ગે જવું? રામની વનયાત્રામાં રામજીએ 3 ઋષિને 3 વસ્તુ પૂછી છે. ભરદ્વાજજીને રસ્તો પૂછ્યો, યાજ્ઞવલ્કજીને સ્થાન પૂછશે, અગસ્ત મહારાજને રાવણને મારવાનો મંત્ર પૂછશે. ભરદ્વાજજીને જ રસ્તો પૂછ્યો. એનું કારણ બીજા ઋષિઓને ન પૂછ્યો. ભરદ્વાજજીને પૂછવાનું કારણ બીજા ઋષિઓ એક નદીને કિનારે છે, ત્યારે ભરદ્વાજજી 3 નદીને કિનારે. ગંગા, યમુના અને સરસ્વતી એટલે કે જ્ઞાન, કર્મ અને ભક્તિ ત્રણેયનું જેનામાં સંગમ થયો હોય એવા જ કોઈ માણસને પૂછો રસ્તો તો સાચો માર્ગ બતાવશે. કેવલ જ્ઞાનમાં માનનાર ભક્તિની આલોચના કરશે, કેવલ ભક્તિમાં માનનાર જ્ઞાનની આલોચના કરશે. ત્રણેયનું જેનામાં સંગઠન થયું છે એને રસ્તો પૂછવું છે. ભરદ્વાજ મહારાજે રામજીને કહ્યું, આપના માટે તો તમામ માર્ગો સુલભ છે મહારાજ, છતાં હું મારા 4 શિષ્યોને મોકલું, એ તમને માર્ગ બતાવે. 4 શિષ્યો આવ્યા છે. 4 શિષ્યો એ વેદનું પ્રતીક છે. ઈશ્વર જ્યારે ચાલે ત્યારે વેદને માર્ગે જ ચાલે. અને ઋષિ જે માર્ગ બતાવે વૈદિક જ હોય. 4 શિષ્યો એ વેદનું પ્રતીક છે. 4 શિષ્યો આગળ, એની પાછળ રામ, લખન, વૈદેહી, ગુહ ચાલે છે. યમુનાને કિનારે પહોંચ્યા. અહીંથી ભગવાને 4 શિષ્યોને વિદાય આપી. ગુહરાજને પણ વિદાય મળી છે. અહીંથી એક તપસ્વી પ્રભુને મળવા આવ્યો એવો એક ઉલ્લેખ છે. યમુનાને કિનારેથી ભગવાન આગળ વધ્યા છે. રામ રાજ્યનો વિસ્તાર કરતા, ભીલોને, કોલકિરાતોને પોતાના બનાવતા, એક પ્રેમ રાજ્યનો આમ વિસ્તાર કરતા પ્રભુ આગળ વધે છે. વાલ્મીક ઋષિના આશ્રમમાં આવ્યા છે. વાલ્મીકીજીએ ભગવાનનું સ્વાગત કર્યું, પરમાત્માની સ્તુતિ કરી છે. શ્રુતિ સે તુપા, ભગવાનની સ્તુતિ કરતા વાલ્મીકીજી બોલ્યા છે, મહારાજ આપ કોણ છો હું બરાબર જાણું છું, ખૂબ સ્વાગત કર્યું છે. श्रुति से तू पालक राम तुम जगदीश माया जानकी. श्रुति से तू पालक राम तुम जगदीश माया जानकी. जो सुरत जग पालती हरती रुख पाई कृपा निधान की. जो आप तो श्रुति सेतुना पालक છો મહારાજ, સાક્ષાત જગદંબા આપની માયા છે. લક્ષ્મણજી શેષા અવતાર છે. ભગવાને પૂછ્યું છે મને રહેવાની જગ્યા બતાવો. વાલ્મીકીજી કહે, મહારાજ આપના વગરની કઈ જગ્યા ખાલી છે કે હું બતાવું? જ્યાં જ્યાં નજર મારી થરે યાદી ભરી ત્યાં આપની. કલાપી, કલાપીએ જે અર્થમાં લખ્યું હોય એને મુબારક. हम अपने ढंग से अर्थ ત્યાં આપની જ્યાં જ્યાં ચમન, જ્યાં જ્યાં ગુલો, ત્યાં ત્યાં નિશાની આપની. જ્યાં જ્યાં ચમન, જ્યાં જ્યાં ગુલો, ત્યાં ત્યાં નિશાની. આપના વગરની કઈ જગ્યા ખાલી છે કે હું તમને સ્થાન બતાવું? છતાંય આપે પૂછ્યું છે તો મહારાજ થોડાક સ્થાનો બતાવું જેના કાન સમુદ્રના સમાન હોય. ગમે તેટલી નદીઓ દરિયામાં ભળે પણ જેમ દરિયો તૃપ્ત ન થાય, કદી એને અરુચિ પેદા ન થાય સરિતાઓથી, એમ જેના કાનરૂપી દરિયામાં ભગવાનની કથાઓ વહ્યા જ કરે પણ જેને કદી અરુચિ ન થાય એના હૃદયમાં તમે નિવાસ કરો. જેના નેત્રો તમારા દર્શન કર્યા વગર શાંત ન થાય એના હૃદયમાં આપ નિવાસ કરો.
જેની જીભ હંસની બની તમારા નામનો જપ કર્યા કરે એના હૃદયમાં આપ નિવાસ કરો. જે તમને અર્પણ કરીને જમે. ઘરમાં નવી વસ્તુ નવું ઘરેણું આવે તો તમને અર્પણ કર્યા પછી વૈષ્ણવ જે માર્ગ છે એ પ્રમાણે સ્વીકારે એના હૃદયમાં આપ નિવાસ કરો. આખું કુટુંબ તમારું ભજન કરે એના હૃદયમાં આપ નિવાસ કરો. જેના હાથ તમારા ચરણની સેવા કરે એના હૃદયમાં આપ નિવાસ કરો. જે તર્પણ કરે, હોમ કરે, બ્રાહ્મણોને આદર આપે, રુદ્રાભિષેક કરે, બ્રાહ્મણોને જમાડી વિપ્ર જેવાય દેહી બહુ દાના દાન આપે એના હૃદયમાં આપ નિવાસ કરો. કામ, ક્રોધ, મદ, લોભ, મત્સર, અવિવેક આ બધું જ એનામાંથી નીકળી ગયું હોય, દંભ ન હોય, પાખંડ ન હોય એના હૃદયમાં આપ નિવાસ કરો. પરનારીને જનેતા માને, પારકા પૈસાને ભયંકર વિષ માને એના હૃદયમાં આપ નિવાસ કરો. બીજાની વિપત્તિ જોઈને દુઃખી થાય, બીજાનું સુખ જોઈને પ્રસન્ન બને, ગુરુ અને સંતના ચરણમાં મસ્તક નમતું હોય એના હૃદયમાં આપ નિવાસ કરો. માતા, પિતા, બંધુ, ગુરુ, સખા બધું જ તમને માને એના હૃદયમાં આપ નિવાસ કરો. અને આવું દિવ્ય જીવન જીવવા છતાંય તમારી પાસે કોઈ વસ્તુની માંગણી ન કરે સિવાય તુમ સન સહજ સ્નેહ, તમારી સાથે કેવલ સ્નેહ આ સિવાય જેની કોઈ અપેક્ષા ન હોય એના હૃદયમાં આપ નિવાસ કરો. વાલ્મીકીજીએ સંક્ષિપ્ત સ્થાનો બતાવ્યા અને પછી કહ્યું, મહારાજ અહીંથી થોડેક આગળ જશો તો ગિરિરાજ ચિત્રકૂટ છે. ચિત્રકૂટ ગિરિ કરહુ નિવાસ. ત્યાં દરેક રીતે આપને સુવિધા મળશે. બહુ સુંદર પ્રદેશ છે મહારાજ, તપસ્થલી છે, ઋષિઓની સાધનાની ભૂમિ છે. આપ ગિરિરાજને ગૌરવ આપો. મંદાકિની નદી અત્રિ ઋષિના પત્ની અનસુયાના પાતિવ્રત્યના પ્રતાપે ત્યાં પ્રગટ થઈ છે અને ત્યાં સિદ્ધોના આશ્રમો છે. આપ ગિરિરાજ ચિત્રકૂટ પધારો. ભગવાન રામ વાલ્મીકીને વંદન કરી ત્રણેય જણ ત્યાંથી આગળ વધ્યા. ધીરે ધીરે ચિત્રકૂટની તપસ્થલીમાં પહોંચ્યા છે. સુંદર મંદાકિની વહે છે, સુંદર પર્વતરાજ બિરાજે છે, વનરાય શોભે છે, અનેક મહાત્માઓની કુટિયાઓ છે. ભગવાન મંદાકિનીને કિનારે ચિત્રકૂટના પ્રાંગણમાં સુંદર આશ્રમ બનાવ્યો. પર્ણકુટી તૈયાર કરી. એક સીતારામજી માટે, એક લક્ષ્મણ માટે આ રીતે ભગવાન ચિત્રકૂટમાં વસ્યા. દેવતાઓને, ઋષિમુનિઓને, ભીલોને સમાચાર મળ્યા, દોડતા આવ્યા છે. ભગવાનના સમાચારે બધાને ધન્ય બનાવે છે. ચિત્રકૂટ રઘુનંદન છાય, ચિત્રકૂટ રઘુનંદન છાય, સમાચાર સુની સુની દુનિયા, સુની સુની દુનિયા. આજ ચિત્રકૂટ રઘુનંદન છાય, ચિત્રકૂટ આવત દેખી મુદિત મુનિ વૃંદા, આવત દેખી મુદિત મુનિ વૃંદા. કિનહ દંડવત રઘુકુલ ચંદા, કિનહ દંડવત રઘુકુલ ચંદા. મુનિ રઘુબર ગિલાઈ ઉરલેગી, મુનિ રઘુબર ગિલાઈ ઉરલેગી. સુફલ હોન ગીત આશીષ દેગી, સુફલ હોન આશીષ દેગી. ચિત્રકૂટ રઘુનંદન છાય, ચિત્રકૂટ રઘુનંદન છાય. સમાચાર સુની સુની મુનિ આયે, સમાચાર સુની સુની મુનિ આયે. ચિત્રકૂટ રઘુનંદન છાય, ચિત્રકૂટ રઘુનંદન. ભગવાન ચિત્રકૂટમાં છવાઈ ગયા. દેવતાઓ આવ્યા, પ્રભુએ વંદન કર્યા, દેવતાઓના અભિવાદન સ્વીકાર.
ઋષિઓ આવ્યા તો ભગવાને દંડવત કર્યા, મહાત્માઓ હૃદય લગાડી પ્રભુને આશીર્વાદ આપે છે. અને આ બાજુ ભીલોનું ટોળું આવ્યું છે. પરમાત્મા ભીલોની સાથે બાપ અને દીકરા જેવો સંબંધ હોય એમ કૌટુંબિક સંબંધ જોડે. ભીલોએ કહ્યું, મહારાજ આ બધું જ અમારું પગે પગે જોયેલું, હવે અમે શિકાર નહીં કરીએ, હવે અમે હિંસા નહીં કરીએ, હવે અમે પાપ નહીં કરીએ, અમને આજ્ઞા આપતા સંકોચ નહીં પામશો. અમારી વચ્ચે આવીને કોઈ રહ્યું જ નહીં મહારાજ, એટલે અમે અધમ બની ગયા. હવે અમે તમારા છીએ મહારાજ, અમે કઈ પાપ નહીં કરીએ, હિંસા નહીં કરીએ, પણ પ્રભુ અમે લૂંટવાનું ચાલુ રાખીશું. લક્ષ્મણજીએ કહ્યું, આ કઈ રીતની પ્રતિજ્ઞા? ભીલોએ કહ્યું, મહારાજ લૂંટવાની અમારી જન્મજાત પ્રકૃતિ છે, એટલે જશે નહીં, લૂંટવાનું ચાલુ રાખીશું. પણ ફરક એટલો, અત્યાર સુધી બીજાની ચીજ વસ્તુ લૂંટતા હતા, હવે તમારો પ્રેમ લૂંટીશું, બાકી લૂંટવાનું ચાલુ રહેશે. ભીલો પરમાત્માના બન્યા. વેદ બચન મુનિમન યગમ તે પ્રભુ કરુણા એન બચન કિરાતન કે સુનત જીમી પિતુ બાલક બેન. આ રીતે ચિત્રકૂટમાં ભગવાન નિવાસ કરવા લાગ્યા. 13 વર્ષ સુધી સરકાર ચિત્રકૂટમાં રહ્યા છે. આગળની કથા આવતીકાલ સવારે 9 વાગે. પ્યાર સે બોલીએ, બોલીએ રામચંદ્ર ભગવાન શ્રી બાલકૃષ્ણ લાલ સદગુરુ દેવ. ઓમ નમઃ પાર્વતી પતये.
બાપ બાપ